प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी। आज एक स्वयंभू शिवलिंग जेનું નામ છે ગેબેશ્વર મહાદેવ, એમને ત્યાં એના મંદિરે આપણી આસ્થાની યાત્રા ચેનલ પહોંચી છે તમને બધાને દર્શન કરાવવા માટે। તો આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે એ તમને બતાવી દઉં, તો તમારે આવવું હોય તો કદાચ ક્યારેક કામ લાગે। જગ્યા છે એનું નામ છે પ્રેરણાધામ, અને ભવનાથ મંદિરની પાછળથી આમનો રસ્તો જાય છે। ભવનાથ મંદિર આવો એટલે એની પાછળ ડામર રોડ આવે છે ને, એ અને પ્રેરણાધામ તરફ રસ્તો આવે છે। પ્રેરણાધામમાં આવી અને તમે દર્શન કરી શકો મહાદેવજીના, અને સ્વયંભૂ છે, તમને એના દર્શન કરાવવાના છે। કેવું દિવ્ય ભવ્ય અને વિશાળ શિવલિંગ છે। એટલે આપણે ત્યાં પ્રેરણાધામ પહોંચી ગયા છે। હવે તમને સુંદર સરસ મજાની યજ્ઞશાળા છે, એમના દર્શન કરાવું છું। 21 કુંડી યજ્ઞશાળા છે, અને અહીંયા હાલના મહંત તરીકે લાલજી મહારાજ કરી અને સંત ભગવાન બિરાજમાન છે। આશ્રમની સુંદર સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે, રાત્રિ વિશ્રાંતિ માટે પણ વ્યવસ્થા છે, બરાબર। અને સાથે સાથે ભોજન છે એ નિઃશુલ્ક છે, અન્ન ક્ષેત્ર અવિરત ચાલુ છે। ચા નાસ્તો ભોજન એની કોઈ પણ પ્રકારની તમારી પાસેથી દક્ષિણા કે દાન કે કંઈ લેવામાં આવતું નથી। રાજી ખુશીથી તમારે અર્પણ કરવું હોય તો ભલે, બરાબર। એટલે આ પ્રેરણાધામ આશ્રમ અંદર ગેબેશ્વર મહાદેવનું મંદિર અને સુંદર સરસ શાળા કરો। 21 કુંડી યજ્ઞશાળા છે, એક સાથે 21 યજમાનો વૈશાખ મહિનાની અંદર અહીંયા દર વર્ષે, એક વર્ષે મહારુદ્ર અને એક વર્ષે મહાવિષ્ણુ યજ્ઞ સંપન્ન થાય છે। અને શિવરાત્રિ પરિક્રમા ત્યારબાદ બાપાની તિથિ અમારે અષાઢ સુધી પાંચમ એ પણ ઉજવવામાં આવે છે। એના સિવાયના ઘણા બધા ધાર્મિક કાર્યો સતત ચાલુ જ હોય છે। એટલે હવે તમે ચાલો આપણે ગેબેશ્વર મહાદેવના મંદિરે જઈએ, બરાબર। જંગલમાં છે ને ખૂબ શાંતિ છે, તમને ખૂબ આનંદ આવે એવો છે। તો ચાલો હવે ગેબેશ્વર મહાદેવના દર્શન કરાવું તમને। સુંદર સરસ મજાનું જંગલ છે ને આ યજ્ઞશાળા તમને દર્શન કરાવી તે। ચાલો હવે આપણે ધીરે ધીરે પહોંચી ગયા છે ગેબેશ્વર દાદાના મંદિરે। અને એક બીજું મંદિર પણ કાલે દર્શન કરાવીશ। 12 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ છે ને એક સાથે અહીંયા છે ને મંદિરની વિશેષતા છે। પાછી છત્રી ટાઈપનું આખું મંદિર છે, અને મંદિરમાં ક્યાંય સ્તંભ એટલે કે થાંભલો ક્યાંય છે નહીં, અને 12 જ્યોતિર્લિંગનું સુંદર સરસ મજાનું એ મંદિર છે। તો હવે તમને લઈ આવ્યા છે આપણે ગેબેશ્વર દાદાના મંદિરે। મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે। ઉપર તમને ધર્મ ધ્વજાના દર્શન કરાવી દો। આ ધર્મ ધ્વજ છે। અહીંયા પણ સુંદર સરસ મજાનો યજ્ઞકુંડ છે। શ્રાવણ મહિનામાં યજ્ઞ અહીંયા નિરંતર થતો રહે છે, અને જગ્યામાં અન્ન ક્ષેત્ર અવિરતપણે ચાલુ છે। લાલ બાપુનો આશ્રમ કહેવાય છે પ્રેરણાધામ। ચા નાસ્તો વગેરે એનો કોઈ ચાર્જ તમારી પાસેથી વસૂલવામાં નથી આવતો। સુંદર સરસ મજાના રૂમોની પણ વ્યવસ્થા છે, બરાબર। એટલે રાત્રિ રોકાણ તમારે કરવું હોય, કોઈ શિબિર વગેરેનું આયોજન હોય, કોઈ અનુષ્ઠાન, કોઈ પૂજા પાઠ, તો તમામ વ્યવસ્થા જગ્યાની અંદર ઉપલબ્ધ છે આશ્રમની અંદર। માતાજીના અન્નપૂર્ણા પાર્વતી એમના દર્શન કરો। ત્યારબાદ આપ દર્શન કરી શકો છો સુંદર સરસ મજાના સર્પ દેવતા। જે પ્રમાણે શિવલિંગ છે એ પ્રમાણે નાગરાજ વાસુકી કંઠભૂષણ તમે ગેબેશ્વર મહાદેવના દર્શન કરી શકો। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च नमस्कराय च नमः शिवाय च शिवधराय च
વિશાળ શિવલિંગ. આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે, એમના દર્શન કરો. અખંડ જ્યોત છે એ પણ અહીં અવિરતપણે ચાલુ છે, એમના આપ દર્શન કરી શકો. આવવા જેવું સ્થળ, સમય મળે તો એક રાત્રિ કરવા જેવું સ્થળ પણ સુંદર, સરસ અને દેદીપ્યમાન સ્થળ છે. જ્યારે પણ સમય મળે તો એક વખત અવશ્ય દર્શન કરવા માટે આવજો. મેં જે એડ્રેસ બતાવ્યું છે ને તમને, ભવનાથ મંદિરની પાછળથી પ્રેરણાધામ આશ્રમ, ગમે એને પૂછો એ તમને બતાવશે. ખૂબ સુંદર સરસ મજાનું મંદિર છે. ફરી પાછા કાલે તમને 12 જ્યોતિર્લિંગ, જેમની દાખલા તરીકે બીમાર હોય, કોઈ વૃદ્ધ હોય, જેમની આર્થિક સ્થિતિ નબળી હોય, એવા લોકોને 12 જ્યોતિર્લિંગની યાત્રા કઈ રીતે કરી શકે, તો એના માટે 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કાલના વિડીયોમાં કરાવશું એક સાથે. ચાલો, રોજને માટે તમને દર્શન મળતા રહેશે એક એક મહાદેવજીના. અત્યારે મને રજા આપશો. જય ગિરનારી, જય માતાજી. ફરી પાછા કાલ નવા વિડીયો સાથે આવશો, પણ શિવાલય જૂનું હશે.